નવમા ધોરણના ગણિતમાં એક ચેપ્ટર છે યામ ભૂમિતિ. આજે આપણે શરૂ કરીએ. તો જો મિત્રો, પહેલાં તો આપણે સમજવું પડશે, એક આપણે રેખા કહીશું, જે રેખાને કહીશું ક્ષમક્ષિતિજ રેખા. ક્ષમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા, અને એક રેખા એને કહીશું આપણે શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા. આ બંને નામ યાદ રાખવા જરૂરી છે, બરાબર છે. એટલે શું થશે તો કે જો આડી રેખા છે એને આપણે શું કીધું છે, આડી રેખા એને આપણે કહીશું એક્સ અક્ષ. શું કહીશું? એક્સ અક્ષ. જે શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા છે એને આપણે કહીશું વાય અક્ષ. હવે એવું પૂછાશે કે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદન બિંદુને અથવા તો છેદ બિંદુને આપણે શું નામ આપશું તો કે ઉગમ બિંદુ ઓ. ઉગમ બિંદુ ઓ નામ આપીશું. અહીં નામ કેવું થઈ ગયું? ઓ. આ જે બને છે, બરાબર છે, એને આપણે કહીશું યામ સમતલ. શું નામ આપીશું એને આપણે? યામ સમતલ. હજી એક ક્વેશ્ચન નીકળી શકે કે યામ સમતલના દરેક ભાગને શું કહેવાય તો કે દરેક ભાગને ચરણ કહેવાય. શું કહેવાય? ચરણ. કુલ કેટલા ચરણ હોય તો કે 4 ચરણ હોય. યામ સમતલમાં કુલ 4 ચરણ હોય છે. એમાં આ જે ભાગ છે એને આપણે કહીશું પ્રથમ ચરણ. પછી આ ભાગ છે એને કહીશું બીજું ચરણ અથવા તો દ્વિતીય ચરણ. આને કહીશું ત્રીજું ચરણ અથવા તો તૃતીય ચરણ, અને આને કહીશું ચોથું ચરણ અથવા તો ચતુર્થ ચરણ. બરાબર છે. આ જે ભાગ છે એ આપણા માટે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. તમને એવો ક્વેશ્ચન પૂછાશે કે યામ સમતલમાં કુલ કેટલા ચરણ હોય તો આપણે જવાબ કેટલા આપવાનો તો કે 4 ચરણ હોય. બરાબર. હવે આ બધાનું અલગ અલગ મહત્વ છે. જો સમજો, એક્સ અક્ષમાં તમે જમણી બાજુ જાશો એમ આંકડા આપણે ધન લેવાના. એટલે કે જો 0, 0 પછી 1, 2, 3, 4, 5. ડાબી બાજુ -1, -2, -3 જ્યાં સુધી લઈ જવું હોય. ઉપર તરફના આંકડા પ્લસ આવે એટલે કે 1, 2, 3, 4, 5, અને નીચે તરફના આંકડા માઇનસ આવે કે -1, -2, -3, -4. બરાબર. હવે જો અહીં આપણે એક ટેબલ બનાવીએ, અને આ ટેબલમાં અહીં આપણે ચરણ લખીએ. એટલે કે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આમાં આપણે એક્સ અને વાયનું કહેવાનું છે. એક્સ ધન હશે કે ઋણ હશે, વાય ધન હશે કે ઋણ હશે એટલું કહેવાનું છે. તો આપણે હમણાં જ શીખ્યા આ જે ભાગ છે એ ભાગને આપણે શું કહેશું? પ્રથમ ચરણ. શું કહેશું? પ્રથમ ચરણ. તો જો મિત્રો, અહીં તમે કોઈ પણ એક બિંદુ લ્યો, આ બિંદુ. તો આ બિંદુમાં પહેલું હોય ને એ એક્સ. આપણે આવી રીતે યામ સમતલને દર્શાવશું એક્સ વાય. આને કહેશું આપણે બિંદુ. તો અહીં જોવું જોઈએ એક્સ અક્ષમાં કેવું છે તો કે 3, અને વાય અક્ષમાં કોણ છે તો કે 2. સમજાય છે? એક્સ અક્ષમાં કોણ છે તો કે 3, વાય અક્ષમાં કોણ છે તો કે 2. એટલે 3 અને 2 એ આપણું બિંદુ કહેવાય. બિંદુને કોઈ પણ એબીસીડીના નામ વડે દર્શાવીએ. અહીં હું પી વડે દર્શાવું. તો આપણે એટલું કહેવાનું છે કે અહીં એક્સ અક્ષ કેવો છે તો કે ધન, વાય અક્ષ કેવો છે તો કે ધન, કેમ કે બંને પ્લસ આવ્યા. આગળ શીખીએ એટલે તમે સમજશો હું શું કહેવા માંગુ છું.
પ્રથમ ચરણ પછી આ બાજુ જે ચરણ આવશે એને આપણે કહીશું દ્વિતીય ચરણ. અહીં હું એક બિંદુ લઉં તો મિત્રો પહેલા આપણે કયું લખવાનો છે x, પછી કોમા કરીને y લખવાનો. તો જો મિત્રો અહીં x કેટલું છે તો કે માઇનસ, x કેટલું છે -1, y કેટલું છે તો કે 3. એટલે દ્વિતીય ચરણમાં x અક્ષ કેવો થઈ જાય નેગેટિવ થઈ જાય અને y અક્ષ કેવો થઈ જાય પોઝિટિવ થઈ જાય. સમજાય છે કે નહીં? પ્રથમ ચરણમાં બધા કેવા છે પ્લસ, દ્વિતીય ચરણમાં x નેગેટિવ, y કેવો છે પોઝિટિવ. તૃતીય ચરણમાં આપણા માટે આ તૃતીય ચરણ, અહીં એક બિંદુ લઉં, આ બિંદુને હું r વડે દર્શાવું તો અહીં જો તમને શું મળશે x કેટલો મળશે, x એટલે આ બાજુ થશે ને. જો x અક્ષ અહીં મને કેટલું પોઈન્ટ મળ્યું -2, y મને કેટલું મળ્યું -2. એનો મતલબ શું થાય તો કે અહીં x અને y બંને કેવા છે તો કે માઇનસ. તમને જ્યારે જમણી બાજુ આ ચરણની વાત કરશું ત્યારે કેટલામું ચરણ થઈ જશે તો કે ચતુર્થ ચરણ. અને અહીં હું એક બિંદુ ધારી દઉં, આ બિંદુનું નામ હું આપું r. તો શું કરવાનું, પહેલા કયો અક્ષ લેવાનો x અક્ષ. x અક્ષ કેટલો છે તો કે 4, y અક્ષ કેટલો છે તો કે -4. એટલે કે ચતુર્થ ચરણની અંદર x અને y, તો એમાં x કેવો આવશે પ્લસ પણ y કેવો આવશે માઇનસ. અહીં જો x કેવો છે પ્લસ, y કેવો છે માઇનસ. ટૂંકમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બંને પ્લસ હોય તો કયા ચરણમાં હોય પ્રથમ ચરણમાં, બંને માઇનસ હોય તો કયા ચરણમાં હોય તૃતીય ચરણમાં, x માઇનસ હોય ને y પ્લસ હોય તો કયા ચરણમાં હોય દ્વિતીય ચરણમાં, x પ્લસ પણ y માઇનસ હોય તો કયા ચરણમાં હોય ચતુર્થ ચરણમાં. બરાબર છે? તો આને વ્યવસ્થિત રીતે સમજીને રાખજો, આપણે આગળ કામ આવશે. હવે આપણી પાસે એવો પ્રશ્ન છે કે નીચેના બિંદુમાં યામ સમતલ દર્શાવી અને આપણે ચરણ નક્કી કરવાના છે. ટૂંકમાં આપણી પાસે અહીં આટલા બિંદુ છે એ આપણે યામ સમતલમાં દર્શાવવાના છે. તો આપણે હમણાં શીખી ગયા આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખા, એને આપણે શું નામ આપ્યું x અક્ષ. શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા, એને આપણે શું નામ આપ્યું તો કે y અક્ષ. x અક્ષ અને y અક્ષના છેદન બિંદુને શું નામ આપ્યું ઉગમ બિંદુ. x અક્ષ જમણી બાજુ કેવો આવશે તો કે પ્લસ, એટલે કે 1 2 3 4 5 6 7. આ બાજુ આવશે માઇનસ, -1 -2 -3 -4 -5 -6. ઉપર આપણે લખીએ પ્લસમાં 1 2 3 4 5 6 7, નીચે માઇનસમાં -1 -2 -3 -4 -5 -6 -7. મિત્રો આ આપણું પ્રથમ ચરણ થશે, આ આપણું દ્વિતીય ચરણ થશે, આ ભાગ આપણું તૃતીય ચરણ અને આ ભાગ આપણું ચતુર્થ ચરણ થશે. પહેલા આપણે શું લખ્યું છે 1 અને 2, એટલે પહેલું હોય એને શું કહેવાય તો કે x અને બીજું હોય એને y. તો x માં તમે 1 ગોતો તો કે આઈ રહ્યું, y માં તમે 2 ગોતો તો કે 1 x માં અને y માં 2, એટલે આ બંનેને ભેગા કરો. જો ફરીથી x કેટલું આપ્યું છે 1, y કેટલું આપ્યું છે તો કે 2, આ બંનેને ભેગા કરો. બરાબર છે? આ બંને જ્યાં ભેગા થાય ત્યાં આપણે એક પોઈન્ટ કરીશું, આવી રીતે દર્શાવી દો એટલે તમને ખ્યાલ આવે. આ બિંદુનું નામ શું આપવાનું a, 1 અને 2. મિત્રો જો આ કયા ચરણમાં છે તો કે આ ચરણ છે એનું નામ છે પ્રથમ ચરણ. તો અહીં મારે જવાબ શું લખવાનું પ્રથમ ચરણ. યામ સમતલમાં દર્શાવવાનું હતું તો આપણે એક યામ સમતલ દોર્યો, એની અંદર એ બિંદુ દર્શાવી દીધું અને એમાં આપણે લખી નાખ્યું કયું કેટલામું ચરણ છે તો કે પ્રથમ ચરણ. બીજું તમને -1 અને 2 કીધું, તો પેલું હોય x હોય તો -1, y મને કેટલું કીધું તો કે 2, આ બંને અહીં ભેગા થાય એટલે કે -1 અને 2. આ બિંદુનું નામ મારે શું આપવાનું તો કે b -1 અને 2. તો હવે તમારે જવાબ દેવાનો છે કયું ચરણ થાય b -1 અને 2 કયું ચરણ થાય તો કે દ્વિતીય ચરણ થાય. કયું ચરણ થાય દ્વિતીય ચરણ.
-1 અને -2 x -1 એટલે આ બાજુ y એ પણ -2 છે ઓકે એટલે -1 અને -2 કોઈક આ બાજુ ભેગું થશે આ બિંદુનું નામ શું છે તો કે C -1 -2 કયા ચરણમાં છે તો કે તૃતીય ચરણ કયા ચરણમાં છે તૃતીય ચરણ 4 અને 1 +4 x +4 અને y છે +1 તો એ કઈ રીતે આવશે તો કે આ 4 આ બાજુ આવશો તો માઇનસ થઈ જશે એટલે તમારે કઈ બાજુ જવાનું તો કે પ્લસ બાજુ એટલે ઉપર 1 અને અહીં x 4 એટલે આ બિંદુનું નામ આપણે આપ્યું D અહીં જો મિત્રો x કેટલો છે તો કે 4 અને y કેટલો છે તો કે 1 તો આ બિંદુ કયા ચરણમાં છે તો કે પ્રથમ ચરણ ફરી પાછું જો -4 અને -3 ઓકે x પહેલા x ગોતવાનો એટલે -4 એટલે x આવી રહ્યો પછી y કેટલો છે તો કે -3 ઉપર જાવ y તો પ્લસ હોય નીચે જાવ તો y માઇનસ હોય અહીં -3 ને લંબાવો જ્યાં બંનેનું છેદ બિંદુ મળે ત્યાં આપણે બિંદુ દર્શાવી દઈએ E -4 -3 કેટલામાં ચરણમાં છે તૃતીય ચરણમાં અહીં શું લખવાનું તૃતીય ચરણ 4 અને -2 x માં 4 પ્લસ આ બાજુ આવે y માં -2 આ બાજુ આવે બંનેનું જ્યાં છેદન બિંદુ છે ત્યાં આપણે નામ આપી દઈએ f 4 અને -2 એટલે આ આપણું કેટલામું ચરણ થઈ ગયું તો કે ચતુર્થ ચરણ લાસ્ટ 5 અને -5 +5 -5 બરાબર છે આને આપણે નામ આપીશું G5 અને -5 આ કેટલામાં ચરણમાં છે તો કે ચતુર્થ ચરણમાં આગળના લેક્ચરમાં આપણે આવા જ બીજા એક્ઝામ્પલ ધ્યાનમાં લેશું એટલે તમને આ વ્યવસ્થિત રીતે સમજમાં આવી જાય ખૂબ જ અગત્યનું છે આનો ઉપયોગ ધોરણ 10 ની અંદર પણ આવશે એટલે વ્યવસ્થિત રીતે આને તૈયાર કરજો આમાંથી ખાલી જગ્યા પૂછાઈ શકે કે એક સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખાને શું કહેવાય તો કે x અક્ષ શિરોલંબ એટલે કે ઊભી રેખાને શું કહેવાય તો કે y અક્ષ x અક્ષ અને y અક્ષના છેદન બિંદુને શું કહેવાય તો કે ઉગમ બિંદુ અને દરેક ભાગને શું કહેવાય યામ સમતલના દરેક ભાગને શું કહેવાય ચરણ ચરણ કુલ કેટલા હોય તો કે 4 પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ